આ તરફ અંબાજીમાં નવા વર્ષે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। વહેલી સવારથી દર્શનાર્થીઓની કતારો મંદિર બહાર લાગેલી જોવા મળે છે। મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે અંબાજીમાં પહોંચી ગયા છે। ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી અને નવા વર્ષની શરૂઆત કરી છે। બોલ માળી અંબે જય જય અંબેના નાદથી પરિસર જાણે ગુંજી ઉઠ્યું હતું। વર્ષનો પહેલો દિવસ માં જગદંબાના ચરણોમાં અમારું સમસ્ત ભાદરવા ગામ માતાજીના દર્શન કરી અને ધજા ચડાવી અને સુખ અનુભવીએ છીએ। અમે એક આસ્થાથી આવ્યા છે કે 31 ડિસેમ્બર એટલે નવયુવાનો કોઈ બીજા માર્ગે ના થાય અને માતાજીની ભક્તિ કરે અને માતાજીના સાનિધ્યમાં પોતાની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીને પ્રાર્થના કરે છે। તો આ અમે સુખદ અને બહુ આનંદ અનુભવે છે। યુવા વર્ગ બધો પાર્ટીઓને મોજ મસ્તી કરતા હોય છે નવા વર્ષની શરૂઆતમાં, પરંતુ આ વર્ષે દરેક ધાર્મિક સ્થળો ઉપર મંદિરોમાં યુવાનોની અને દરેક માઈ ભક્તોની બહુ ભીડ આવી છે। વર્ષ 2026ના વર્ષનો આજે પ્રથમ દિવસ છે। આ પ્રથમ દિવસે જ વિશ્વવિખ્યાત માં અંબાનું ધામ અંબાજી ભક્તોના ઘોડાપૂરથી ઉભરાયું છે। મોટી સંખ્યામાં ભક્તો છે તે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે માં અંબાના ધામ અંબાજી ખાતે પહોંચ્યા છે। આપણે સીધા જ ગર્ભગૃહના દ્રશ્યો બતાવી રહ્યો છું। બોલ માળી અંબે જય જય અંબેના નાદ સાથે ભક્તો 2026ના પ્રથમ દિવસે જ માં અંબાના દર્શન માટે પહોંચ્યા છે। જે પ્રકારે મંદિરની અંદર બોલ માળી અંબે જય જય અંબેના નાદ છે તે ગુંજી રહ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો છે તે માના ધામમાં માના દર્શનાર્થે પહોંચ્યા છે। દૂર દૂરથી ભક્તો છે તે ત્યારે અંબાજી ખાતે પહોંચ્યા છે। માના ચરણોમાં શીશ ઝુકાવીને વર્ષ 2026ની શરૂઆત કરવાની પ્રારંભ કરી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, અંબાજી।